નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ ચિરાગ શ્રીવાસ્તવ છે. હું ITI થલતેજ મહિલા ખાતે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ ગ્રુપમાં ફરજ બજાવું છું. આજે આપનો ટોપિક છે કમ્યુનિકેશન સ્કિલ્સ ઇન્ટરપર્સનલ, એટલે કે પ્રત્યાયન કૌશલ્યો આંતરવ્યક્તિત્વ. આ ટોપિક કમ્યુનિકેશન સ્કિલ્સમાં જે અમુક એના જે પ્રકાર છે, કયા કયા ટાઈપના કમ્યુનિકેશન સ્કિલ્સની અંદર કયા કયા ટાઈપના કમ્યુનિકેશન થાય છે એ વિશે આજે આપણે ભણીશું. અને આ આપણને હેલ્પ કરશે એ જાણવામાં કે કેવી કેવી અલગ અલગ વસ્તુઓ છે જેનો ઉપયોગ આપણે કરીએ છીએ રેગ્યુલર લાઈફમાં, પણ આપણને ખબર જ નથી કે આ બધું એક માણસ જેને ખબર ના પડતી હોય એ આ શીખી શકે છે, જાણી શકે છે અને એ પોતાની લાઈફમાં એનો ઉમેરો કરી શકે છે અને પોતાનું વ્યક્તિત્વ ઇમ્પ્રૂવ કરી શકે છે, એમાં વધારો કરી શકે છે પોતાની સ્કિલ્સમાં. તો આજનો ટોપિક જે આપણો છે ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન સ્કિલ્સ, એ આજે આપણે હવે PPTના માધ્યમથી જોઈશું અને જાણવાની કોશિશ કરીશું. સૌપ્રથમ છે પ્રત્યાયનના પ્રકારો. એમાં જે આપણે ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન, પ્રત્યાયનના પ્રકારો, બે મુખ્ય એના પ્રકાર છે. એક તો શાબ્દિક પ્રત્યાયન અને બીજું છે અશાબ્દિક પ્રત્યાયન, એટલે કે વર્બલ કમ્યુનિકેશન અને નોન વર્બલ કમ્યુનિકેશન. શાબ્દિક પ્રત્યાયન શબ્દથી પણ તમને ખબર પડશે કે એમાં બોલવાનું આવે છે કે લખવાનું આવે છે. તો શાબ્દિક પ્રત્યાયન એમાં એના બે સબ પાર્ટ્સ બને છે, મૌખિક પ્રત્યાયન અને લેખિત પ્રત્યાયન. મૌખિક પ્રત્યાયન એટલે ઓરલ કમ્યુનિકેશન, અને ઓરલ કમ્યુનિકેશન એમાં બીજા બે ભાગ બને છે. એક તો પ્રત્યક્ષ પ્રત્યાયન, જે ફેસ ટુ ફેસ કમ્યુનિકેશન કહેવાય. આપણે બે જણા એકબીજાની સામે બેસીને જે વાત કરીએ સામ સામે, એને આપણે કહીશું ફેસ ટુ ફેસ પ્રત્યાયન. અને ટેલિફોનિક પ્રત્યાયન એ તમે એ શબ્દથી પણ તમને ખબર પડી ગઈ હશે. ટેલિફોનિક એટલે આપણે ફોન ઉપર જે વાત કરીએ કોઈની જોડે એને ટેલિફોનિક પ્રત્યાયન કહીએ. તો આ બે પાર્ટ છે એ ઓરલ કમ્યુનિકેશનના પાર્ટ છે, એટલે કે મૌખિક પ્રત્યાયનના. એનો જ શાબ્દિક પ્રત્યાયનનો, વર્બલ કમ્યુનિકેશનનો બીજો ભાગ છે લેખિત પ્રત્યાયન, જેને રિટન કમ્યુનિકેશન કહેવાય. એટલે કે લખીને આપણે કોઈની જોડે કમ્યુનિકેટ કરીએ. તો એ આપણે લખીને બે રીતે કરી શકીએ. પહેલાં જે જૂના જમાનામાં કે હજી પણ જે પત્ર વ્યવહાર થાય છે, જે એ પત્ર દ્વારા જે થાય એને લેખિત કમ્યુનિકેશન કહેવાય. ને બીજું એક છે જે અત્યારે તમે ઘણું સાંભળતા હશો, ઈમેલ દ્વારા. તો ઈમેલ જે હોય છે એને આપણે લેખિત કમ્યુનિકેશન કહેવાય છે. એ પત્ર આપણે ઇલેક્ટ્રોનિક મેલ કરીએ છીએ. ઈમેલનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક મેલ. બીજો પ્રકાર છે પ્રત્યાયનનો, એ છે નોન વર્બલ કમ્યુનિકેશન, અશાબ્દિક પ્રત્યાયન. તો એના જે બીજા જે કહેવાય છે કયા કયા હોય છે અશાબ્દિક પ્રત્યાયન, તો એક તો હાવભાવ, જેને ઇંગ્લિશમાં જેસ્ચર કહેવાય. દેહ ભાષા એટલે કે બોડી લેંગ્વેજ. આપણે કોઈને જોઈએ તો એના હાવભાવ કેવા છે એ જે જોઈએ છીએ, એ બોલતા ટાઈમે એના હાવભાવ કેવા છે, એની બોડી લેંગ્વેજ કેવી છે, એ આવે નોન વર્બલ કમ્યુનિકેશન. એ અશાબ્દિક કમ્યુનિકેશન છે. ત્રીજું છે અવાજની ગુણવત્તા, ટોન ઓફ વોઇસ. ચોથું છે અંગ સ્થિતિ એટલે કે પોસ્ચર, એ કઈ રીતે ઊભા છે, કઈ રીતે ચાલે છે. અને લાસ્ટ છે ચહેરાના હાવભાવ, ફેશિયલ એક્સપ્રેશન. અત્યારે હું તમારી જોડે જે વાત કરી રહ્યો છું તો મારા ચહેરાના જે હાવભાવ છે એને આપણે ફેશિયલ એક્સપ્રેશન્સ કહેવાય છે. હવે આપણે એક પછી એક સ્લાઇડમાં સમજીશું કે વર્બલ કમ્યુનિકેશન શું છે, પછી નોન વર્બલ કમ્યુનિકેશન શું છે, એ બધાના પ્રકારો એ હવે આપણે જાણીશું. તો વર્બલ કમ્યુનિકેશન એટલે કે શાબ્દિક પ્રત્યાયન એ શું છે? તો અન્ય લોકો સાથે માહિતી સંચાર કરવા માટે
શબ્દોનો ઉપયોગ કરીને કરવામાં આવતો માહિતી સંચાર એ શાબ્દિક પ્રત્યાયન કહેવાય. જ્યાં શબ્દોનો ઉપયોગ થાય છે એને આપણે શાબ્દિક પ્રત્યાયન કહીએ છીએ, જે મેં તમને કીધું. તેથી તેમાં મૌખિક એટલે કે બોલીને અથવા લખીને એમ બંને પ્રકારના પ્રત્યાયનનો સમાવેશ થાય છે. જો કે ઘણા લોકો શાબ્દિક પ્રત્યાયનમાં માત્ર મૌખિક પ્રત્યાયનનો જ સમાવેશ કરે છે, પરંતુ વાસ્તવિકતામાં શાબ્દિક એટલે શબ્દોનો ઉપયોગ કરીને કરવામાં આવતું પ્રત્યાયન, જે બોલીને પણ કરી શકાય અને લખીને પણ કરી શકાય છે ને. સિમ્પલ. મૌખિક પ્રત્યાયન એટલે કે ખાલી બોલવું, પણ આપણે શાબ્દિક પ્રત્યાયનમાં તો શબ્દોનો ઉપયોગ થાય છે, એટલે આપણે લખીએ એમાંય શબ્દોનો ઉપયોગ થશે, એટલે એને આપણે શાબ્દિક પ્રત્યાયનમાં જ ગણીશું. એટલે કે લખીને અને બોલીને જે પ્રત્યાયન થાય છે એને શાબ્દિક પ્રત્યાયન કહેવાય. નોન વર્બલ કમ્યુનિકેશન એટલે કે અશાબ્દિક પ્રત્યાયન, આ બહુ ખાસ અને બહુ મહત્વનું છે. આનું ઘણા લોકો ને ખબર વર્ડ્સની રીતે આ જે વ્યાખ્યા આની જોઈએ એ રીતે ના ખબર પડતું હોય, પણ આ બધી વસ્તુઓ તમે રોજિંદા જીવનમાં ધ્યાન રાખો જ છો અને જુઓ પણ છો. પણ હવે તમે જ્યારે ભણશો કે આ વસ્તુ આપણા અભ્યાસક્રમમાં છે, ત્યારે તમને નવાઈ લાગશે કે આ બધી વસ્તુઓ આપણે ભણીને પણ શીખીએ છીએ અને આમાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે. તો નોન વર્બલ કમ્યુનિકેશન એટલે શું? તો હવે એને આપણે જાણીશું. પ્રત્યાયનનો એક વધુ અસરકારક અને મહત્વપૂર્ણ પ્રકાર છે, જે મેં તમને એની જે શરૂઆતમાં મેં હમણાં તમને કીધું કે આ એક બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે કે આ વધારે અસરકારક છે અને મહત્વપૂર્ણ પ્રકાર છે એનું, નોન વર્બલ કમ્યુનિકેશન. જુઓ, આપણે જેમ જેમ જોતા જઈશું એક એક સ્લાઇડ, તેમ તેમ તમને ખબર પડવા લાગશે કે આ કેમ આને વધારે અસરકારક અને મહત્વપૂર્ણ પ્રકાર કહેવાય છે. તો અશાબ્દિક પ્રત્યાયન એ શબ્દોનો ઉપયોગ કર્યા વિના થતું પ્રત્યાયન છે. ત્યાં શબ્દોનો ઉપયોગ નથી. અશાબ્દિક પ્રત્યાયનમાં માહિતી સંચાર માટે આપણે આંખનો સંપર્ક એટલે કે આપણે જે આઈ કોન્ટેક્ટ હોય એકબીજા જોડે વાત કરતા, જ્યારે આપણે કહીએ ને આંખોમાં આંખો નાખીને વાત કરવાની હોય છે, વગર સંકોચે વગર ડરે, એ સ્પષ્ટ વાત ત્યારે નીકળે. આપણે આમ નર્વસ હોઈએ તો આપણી આંખો આમ તેમ આપણે જોતા હોઈએ, આમ તેમ ફરતા હોઈએ, આપણી આંખો નીચી હોય, ઉપર નીચે ક્યાંય બી જોતા હોઈએ. પણ જ્યારે આપણા પાસે સચોટ માહિતી ને આપણે એકદમ પરફેક્ટ મોડમાં છીએ કે પરફેક્ટ ફ્રેમ ઓફ માઇન્ડમાં છીએ, ત્યારે આપણે એકદમ આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરીને વાત કરીશું. તો એ કયું કમ્યુનિકેશન કહેવાય? અશાબ્દિક એટલે કે નોન વર્બલ કમ્યુનિકેશન, અશાબ્દિક પ્રત્યાયન. તો અશાબ્દિક પ્રત્યાયનમાં માહિતી સંચાર માટે આપણે આંખોનો સંપર્ક, અભિવ્યક્તિઓ, હાવભાવ, મુદ્રા, વર્તન વગેરેનો ઉપયોગ કરીએ છીએ. હાવભાવ, મુદ્રા, વર્તન એ સિમ્પલ તમે જોતા જશો, આમ જેમ જેમ સ્લાઇડમાં એ તમને ખબર પડવા લાગશે. આપણે જ્યારે વાતચીત કરીએ તો અમુક લોકો વધારે હાથોનો ઉપયોગ કરે, અમુક લોકો વાત કરતાં કરતાં આખી બોડી એની એવું લાગતું હોય કે વાત કરે છે, આઈસ વાત કરે છે, આઈસ નાની મોટી થાય છે. તમે જે ફિલ્મો જુઓ છો કે કોઈ બી ટીવી સિરિયલ્સ, એમાં તમે લોકો જ્યારે એ લોકો એકબીજાની જોડે વાત કરતા હોય છે ત્યારે એમની આઈસ જોજો, એમના શારીરિક હાવભાવ જોજો, ત્યારે તમને ખબર પડશે કે આ બધાનો ઉપયોગ કમ્યુનિકેશનમાં થાય છે. એનું વર્તન કેવું છે, એનો અવાજ કેવો છે, લાઉડ છે, સ્લો છે. અત્યારે હું તમારી જોડે વાતચીત કરી રહ્યો છું તો હું જે પણ એક્સપ્રેસ કરવા માગું છું, જેવી રીતે એક્સપ્રેસ કરવા માગું છું, તો મારા શબ્દો ઉપર જે ભાર પડે છે એ બધું નોન વર્બલ કમ્યુનિકેશનમાં આવે છે. આપણે શબ્દોનો ઉપયોગ કર્યા વગર પ્રત્યાયન કરવા માટે શારીરિક ક્રિયાઓ, જે મેં તમને કીધું કે હાથ, આખી બોડી, જે અમુક લોકો તો વાત કરતાં કરતાં આખી બોડી હલતી હોય, શારીરિક ક્રિયાઓ આને બધું કહેવાય. હાથ આમ તેમ થતા હોય તો એને શારીરિક ક્રિયાઓ કહેવાય. અને અભિવ્યક્તિઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે અવલોકન કરવું જોઈએ. શું કહેવા માંગે છે? જ્યારે આપણે શબ્દોનો ઉપયોગ કર્યા વગર પ્રત્યાયન કરવા જઈએ, એટલે કે વાતચીત કરવા જઈએ, ત્યારે એમાં મેઇનલી શારીરિક ક્રિયાઓ અને અભિવ્યક્તિઓનો ઉપયોગ કરવાનો થાય છે. જેમ કે આપણે કોઈને ગુસ્સે કરવું હોય તો આપણે આંખો મોટી કરીશું, કોઈની આગળ આપણને સારું લાગશે તો આપણે સ્માઇલ કરીશું. સિમ્પલ વસ્તુ છે. આ બધા
નોન વર્બલ કમ્યુનિકેશન કહેવાય. આ વાતચીત જ છે, તમે એની જોડે વાત જ કરી રહ્યા છો, પણ તમે જેમ કે એના ઉપર તમને ગુસ્સો આવે છે તો તમારી આંખો મોટી થશે, તો એ શું કહેવાશે? તમે કમ્યુનિકેટ કરી રહ્યા છો કે મને ગુસ્સો આવી રહ્યો છે એમ. તમે કોઈની આગળ સ્માઇલ કરશો તો તમને એક ખુશી બતાવવા માટે તમે સ્માઇલ કરશો, એ તમે કમ્યુનિકેટ કરી જ રહ્યા છો. આને નોન વર્બલ કમ્યુનિકેશન કહેવાય. હવે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું આપણે કે સ્વાભાવિક છે કે આ પ્રકારનું પ્રત્યાયન ત્યારે જ શક્ય બને જ્યારે સંદેશ આપનાર અને લેનાર બંને પરસ્પર પ્રત્યક્ષ હોય. આ લાઇનથી તમે શું સમજ્યા? આપણે નોન વર્બલ કમ્યુનિકેશનમાં બિલકુલ કમ્પલસરી છે કે સામે કોઈ વ્યક્તિ હોય તો જ હું એ નોન વર્બલ કમ્યુનિકેશન કરી શકીશ. વર્બલ કમ્યુનિકેશન તમે પત્ર દ્વારા કરી શકો, ફોન ઉપર બોલીને કરી શકો, ત્યારે એ માણસ સામે ના હોય ચાલશે. સમજ્યા તમે? હવે જેમ કે નોન વર્બલમાં કેવું છે કે તમે એકબીજાને જુઓ છો, ત્યારે તમે કમ્યુનિકેટ કરી રહ્યા છો, તો એ જે કમ્યુનિકેશન છે એને નોન વર્બલ કમ્યુનિકેશન કહેવાય. તે આપણા વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં ખૂબ ઉપયોગી થઈ શકે છે. સિમ્પલ વસ્તુ છે, તમે વ્યક્તિગત જે તમારું પર્સનલ જીવન છે અને વ્યવસાયિક જીવન બંને જગ્યાએ આ ખૂબ જ ઉપયોગી છે. હવે આના કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે આની લાક્ષણિકતાઓ જોઈએ નોન વર્બલ કમ્યુનિકેશનની. અશાબ્દિક પ્રત્યાયન એટલે કે અશાબ્દિક પ્રત્યાયન આંતરવ્યક્તિક એટલે કે ઇન્ટરપર્સનલ પ્રત્યાયનમાં આકાર લે છે. અર્થાત સંદેશ આપનાર અને સ્વીકારનાર પરસ્પર સંબોધિત હોય ત્યારે અશાબ્દિક પ્રત્યાયન આકાર લે છે. અશાબ્દિક પ્રત્યાયન એ સ્વયં સંચાલિત અને સતત ચાલતું પ્રત્યાયન છે. વ્યક્તિનું વર્તન આસપાસના લોકોને કોઈને કોઈ સંદેશ આપતું જ હોય છે. આ લાઈનથી શું ખબર પડે કે આપણે વ્યક્તિનું વર્તન કેવું છે એ આજુબાજુ ખબર પડી જાય. તમે લોકો જ્યારે ભણતા હો છો, અમુક છોકરાઓ મસ્તી કરતા હોય છે, અમુક લોકોનું ધ્યાન બીજે હોય છે, તો એ વર્તન એ જો ધ્યાન આપતો હોય તો એ તમને ખબર પડી જશે કે હા એનું ધ્યાન છે ભણવામાં. તમારા સરને પણ તમારા સર મેડમને પણ ખબર પડી જશે જ્યારે તમે ભણતા હશો, તમારું ધ્યાન એકચ્યુઅલી તમે ભણી રહ્યા છો કે નથી એ એમને ખબર પડી જાય એના વર્તનથી. અશાબ્દિક પ્રત્યાયન હેતુપૂર્ણ ઇન્ટેન્શનલ એટલે કે હેતુપૂર્ણ કે બિનહેતુપૂર્ણ હોઈ શકે. તે જાગૃત કે અજાગૃત હોઈ શકે. એટલે કે સંદેશ મોકલનાર દ્વારા કેટલાક સંકેતો હેતુપૂર્વક અપાતા હોય, પરંતુ તેના વર્તનનું અન્ય અર્થઘટન પણ સંદેશ સ્વીકારનારના મનમાં ઝીલાતું હોય છે. આમાં શું કહેવા માંગે છે કે એ ઇન્ટેન્શનલી અશાબ્દિક પ્રત્યાયન એટલે કે હેતુપૂર્ણ પણ હોઈ શકે અને બિનહેતુપૂર્ણ પણ હોઈ શકે. એની ઈચ્છા ના હોય એ રીતે જોવાની, પણ સામેવાળો એ પ્રિડિક્ટ કરી શકે કે ભાઈ આ શું કહેવા માંગે છે. આ કેવી વસ્તુ છે, આપણે બોલીને નથી કરી રહ્યા, આ ખાલી આપણે એકબીજાને જોઈએ છીએ અને એકબીજાને પોતાની રીતે જ સમજવાની ટ્રાય કરીએ છીએ કે આ શું કહેવા માંગે છે. હું હસી રહ્યો છું તો હું કયા સેન્સમાં હસી રહ્યો છું એના ઉપર હસી રહ્યો છું કે કોઈ બીજી વસ્તુ મને કંઈક યાદ આવી ગઈ એના ઉપર હું હસી રહ્યો છું, એ સામેવાળો પ્રિડિક્ટ જ કરશે ખાલી. એટલે કે આ એક હેતુપૂર્ણ પણ હોઈ શકે ને અનઇન્ટેન્શનલી પણ હોઈ શકે. તો અશાબ્દિક પ્રત્યાયન પ્રાથમિક હોય છે, અર્થાત શાબ્દિક પ્રત્યાયન કરતાં તે પહેલું ઝીલાય છે. તમે જેમ કે રૂબરૂ ઊભા છો, હવે હું બોલીશ તો એ શાબ્દિક પ્રત્યાયન થઈ ગયું, પણ જ્યારે આપણે બોલવાની શરૂઆત કરીએ પણ એની પહેલાં એકબીજાને જોઈશું, આઈ કોન્ટેક્ટ થશે, તો પહેલું કયું પ્રત્યાયન થઈ ગયું? એ અશાબ્દિક પ્રત્યાયન. એટલે કે પ્રાથમિક પ્રત્યાયન કયું કહેવાય? તો અશાબ્દિક પ્રત્યાયન, નોન વર્બલ કમ્યુનિકેશન. અશાબ્દિક પ્રત્યાયન મોટે ભાગે સંદેશ સ્વીકારનારના અર્થઘટનો પર આધારિત હોવાને કારણે ઘણીવાર અસ્પષ્ટ કે દ્વિઅર્થી હોય છે. જેમ મેં તમને કીધું કે એના બે મિનિંગ બની શકે છે, એ કંઈ પણ સમજી શકે સામેવાળો. અશાબ્દિક પ્રત્યાયન સંદર્ભિત હોય છે, એટલે કે તે ઘટના, સમય કે સ્થળ આધારિત હોય છે. કોઈ નિયત સંદર્ભમાં અમુક સંકેતોનું અર્થઘટન અન્ય સંજોગોમાં બદલાઈ જાય તેવું પણ બને. દાખલા તરીકે લાલ અને સૂજેલી આંખો
ઉજાગરાનો સંકેત પણ હોઈ શકે અથવા રુદનનો પણ હોઈ શકે. એટલે કે રોયેલી આંખો પણ લાલ અને સોજેલી હોઈ શકે, અને ઉજાગરો કર્યો એ રાત જાગરણ કર્યું હોય તો પણ આઈસ રેડિશ હોય અને સોજેલી પણ હોય. અશાબ્દિક પ્રત્યાયન સંસ્કૃતિ આધારિત હોય છે, એટલે કે કોઈ સાંસ્કૃતિક પરિવેશમાં સ્વીકાર્ય કે આદર પાત્ર વર્તન અન્ય કોઈ સંસ્કૃતિમાં અસ્વીકાર્ય હોઈ શકે. અશાબ્દિક પ્રત્યાયન મોટા ભાગે ભાવ કે લાગણીનું આદાન પ્રદાન કરે છે. એટલે કે અશાબ્દિક પ્રત્યાયન મોટા ભાગે લાગણીનું કે ભાવનું આદાન પ્રદાન કરે. એ સિમ્પલ વસ્તુ છે. મેં જે તમને કીધું કે માણસ જો કોઈ ગુસ્સામાં હોય કે પ્રેમથી જોતો હોય, પણ એક ભાવ કે લાગણી જ એકબીજાને આપણે પોતાના નોન વર્બલ કમ્યુનિકેશનથી દર્શાવી શકીએ. જેમ કે હું તમને જોઈ રહ્યો છું, તો હું જો તમારી જોડે ગુસ્સામાં વાત કરીશ તો તમે મને જોઈને ખબર પડી જશે તમને પહેલાં કે આ માણસ ગુસ્સામાં છે. અને હું તમારી જોડે જો એક નોર્મલ વેમાં વાત કરીશ તોય તમે પહેલાં મારો ફેસ જોઈને તમને ખબર પડી જશે કે આ નોર્મલી વાત કરી રહ્યા છે મારી જોડે. હવે આ બધા ટાઈપ્સ છે નોન વર્બલ કમ્યુનિકેશનના. ફેશિયલ એક્સપ્રેશન એટલે ચહેરાના હાવભાવ, આઈ કોન્ટેક્ટ, જેસ્ચર એટલે કે હાવભાવ, બોડીના હાવભાવ, પોસ્ચર એટલે બોડીના હાવભાવ, ડિસ્ટન્સ એટલે કે અંતર, અને અપિયરન્સ કેવા તમે દેખાવ છો. તો આ આકૃતિઓમાં તમે સમજવાની ટ્રાય કરો. આ જે સૌથી પહેલી આકૃતિ છે, બે વ્યક્તિઓ એકબીજાને સામે જોઈ રહ્યા છે, તો આ આઈ કોન્ટેક્ટ એકબીજાને કરીને વાત કરે છે. અત્યારે એકબીજાની આંખોમાં આંખો નાખીને વાત કરી રહ્યા છે. એની નીચે જે છે એ ડિસ્ટન્સ બતાવી રહ્યો છે. ઓલા બે જણા છે, ઓલો ગર્લ ને ઓલો બોય દેખાય છે, એ કેટલું ડિસ્ટન્સ છે એ બંને વચ્ચે, પણ એ બંને એકબીજાને ખાલી હાથ અપ કરીને હાય હલ્લો કરી રહ્યા છે. એમણે મોઢેથી હજી નથી કીધું, ખાલી આમ દૂર ઊભા છે એટલે એકબીજાને હાય કરી રહ્યા છે. તો એને નોન વર્બલ કમ્યુનિકેશનમાં આપણે ગણીએ છીએ. એને કંઈ કીધું નથી, અશાબ્દિક છે. પછી જેસ્ચર. જેસ્ચર એટલે તમે આ જુઓ, જે બે જણા ઓલા ઊભા છે એટલે બોય અને ગર્લ, તો એ બંને હસતા મોઢે એકબીજાને જોઈ રહ્યા છે. તો એ એમનું જેસ્ચર છે. અને એમની બોડી કઈ રીતની છે એને જેસ્ચર કહેવાય, પોસ્ચર કહેવાય. ડિસ્ટન્સનું મેં તમને કહી દીધું. અપિયરન્સ જે છે એ જુઓ, સૌથી છેલ્લું ખૂણામાં એણે એકદમ સૂટ ટાઈ પહેરી છે, બેગ પકડ્યું છે, તો એનું અપિયરન્સ કેવું છે, એનો દેખાવ કેવો છે, એમ એ ચાલે છે કેવું, એ બધું નોન વર્બલ કમ્યુનિકેશનમાં આવે છે. કોમ્પોનેન્ટ્સ ઓફ નોન વર્બલ કમ્યુનિકેશન એ જ લાક્ષણિકતાઓ જોઈએ છીએ. અશાબ્દિક પ્રત્યાયન શરીરના માધ્યમથી આકાર લે છે. વ્યક્તિનો દેખાવ, વસ્ત્ર પરિધાન, બોલવાની રીત વગેરે જેવી બાબતો અશાબ્દિક પ્રત્યાયનના માધ્યમો છે. હાવભાવ, જેસ્ચર્સ જેને ઇંગ્લિશમાં કહેવાય. હાવભાવ કે વર્તન દ્વારા અપાતા સંકેતો અશાબ્દિક પ્રત્યાયનનું અગત્યનું અંગ છે. સામાન્ય રીતે હથેળી અને આંગળીઓની વિવિધ સ્થિતિ દ્વારા અને મસ્તકને જુદી જુદી રીતે હલાવીને સંદેશ આપનાર કે લેનાર પોતાના ભાવ રજૂ કરે છે. અવાજની ગુણવત્તા, ટોન ઓફ વોઇસ. અવાજની માત્રા, લહેકો, લઢણ, આ બધી બાબતો અવાજની ગુણવત્તા સૂચવે છે. બહુ ધીમો અવાજ વ્યક્તિની અનિર્ણયાત્મક સ્થિતિ કે આત્મવિશ્વાસના અભાવનું સૂચન કરે છે. તો અતિ મોટો અવાજ વ્યક્તિની આક્રમક માનસિકતા બતાવે છે. કેમ અવાજની ગુણવત્તા એ કેમ જરૂરી છે? જુઓ, ધીમો અવાજ હશે તો એ કંઈક નર્વસ હશે માણસ, કે એનામાં કંઈક એની પાસે માહિતી અધૂરી હશે, ત્યારે એ ધીમો હશે અવાજ એનો. અને કંઈક વધારે, અને પ્લસ એનું આત્મવિશ્વાસ બી ઓછો હોય ત્યારે પણ અવાજ ધીમો હોય. પણ જ્યારે એનો અતિ મોટો અવાજ હોય, વધારે પડતો અવાજ હોય, ઘેરો અવાજ હોય, આમ જોરથી બોલવાવાળો, તમને એમ લાગે કે આ થોડો ભાર દઈને કહી રહ્યો છે, તો એ એનું શું દેખાડે છે? એની આક્રમક માનસિકતા દેખાડે છે એની.
એ વધારે પડતો આક્રમક છે એમ. અંગ સ્થિતિ, પોસ્ચર, વ્યક્તિની ઊભા રહેવાની, બેસવાની કે ચાલવાની શારીરિક સ્થિતિ પણ અશાબ્દિક પ્રત્યાયનનો એક અગત્યનો ભાગ છે. સાંભળતી વખતે કહેનાર તરફ સહેજ આગળ ઝૂકતું શરીર વ્યક્તિની સંદેશ સ્વીકારવાની તત્પરતા બતાવે છે, જ્યારે ખુરશી પર ઢીલું મૂકેલું શરીર સંદેશ સ્વીકારનારના રસનો અભાવ સૂચવે છે. આ તમે જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે એ વસ્તુને આપણે પોતાના ઉપર લાગુ કરીને જોઈ શકીએ. જ્યારે આપણને એટલું બોરિંગ લેક્ચર હોય ત્યારે આપણે પોતાનું શરીર આરામથી આમ ઢીલું મૂકી દઈશું અને શાંતિથી બસ આમ કોઈ ઇન્ટરેસ્ટ વગર જ ભણીશું તો આપણે અલગ પોઝિશનમાં હોઈશું. પણ આપણા રસનો ટોપિક હશે, ઇન્ટરેસ્ટિંગ ટોપિક હશે તો આપણે થોડા આગળ વધીશું. આપણું એક ઇન્ટરેસ્ટ હશે સાંભળવાનો. આપણા આંખ, નાક, કાન બધું ખુલ્લું થઈ જશે જ્યારે આપણે સાંભળવા જઈશું સામે શું સાહેબ કહી રહ્યા છે. એ આપણા રસનો ટોપિક હોય, આપણા ઇન્ટરેસ્ટનો ટોપિક હોય તો આપણે એને ધ્યાનપૂર્વક સાંભળીશું. પણ એ જો બોરિંગ સબ્જેક્ટ છે, કંઈક વધારે થિયરિટિકલ સબ્જેક્ટ છે જે તમે ટ્રેડમાં ભણતા હો છો તો તમે થોડો રસ તમારો ઓછો થઈ જશે અને ઇન્ટરેસ્ટ ઓછો રહેશે. તો તમે અલગ રીતના તમારા હાવભાવ, શારીરિક હાવભાવથી પણ આપણને ખબર પડી જાય કે એને ઇન્ટરેસ્ટ છે કે નથી. આથી યોગ્ય શારીરિક પોસ્ચર બાબત હંમેશા સભાનતા કેળવવી જોઈએ. ચહેરાના હાવભાવ, ફેશિયલ એક્સપ્રેશન. ચહેરો એ કોઈ પણ વ્યક્તિના મનનો અરીસો છે. વ્યક્તિના મનમાં ચાલી રહેલા વિચાર, પ્રવાહો તેના ચહેરા પર અવશ્ય પ્રતિબિંબિત થાય છે. આથી ચહેરાના હાવભાવ પણ શાબ્દિક પ્રત્યાયનનું એક ચાવીરૂપ સાધન છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણા દ્વારા હમણાંના સમયમાં બહોળા પ્રમાણમાં થતો સ્માઇલીનો ઉપયોગ છે. આપણે સ્માઇલી કરીને મોકલીએ, જે અલગ અલગ સ્માઇલી હોય છે તો એ અલગ અલગ એક્સપ્રેશન આપણે એને મોકલીએ છીએ સામેવાળાને. આપણે જેમ કે એનો બર્થડે છે તો સ્માઇલવાળો મોકલીશું. આપણા ખૂબ જ અંગત આપણા પરિવારના સભ્ય હશે તો એને અલગ રીતના સ્માઇલી મોકલીશું. આપણો ભાઈબંધ હશે તો એને મસ્તી મજાકવાળા સ્માઇલી મોકલીશું. કોઈને રડતો મોકલીશું, કોઈને હસતો મોકલીશું. તો આ બધા સ્માઇલી એક શ્રેષ્ઠ ઉદાહરણ છે આપણા આ ચહેરાના હાવભાવ, આ ફેશિયલ એક્સપ્રેશન જ છે. તો જે તમારા મનમાં ભાવને સચોટતાથી વ્યક્ત કરી દે છે. શારીરિક ભાષા, બોડી લેંગ્વેજ. બોડી લેંગ્વેજનો ગુજરાતી અનુવાદ કરીએ તો કહી શકાય કે શરીર દ્વારા વ્યક્ત થતી ભાષા. બોડી લેંગ્વેજની વ્યાખ્યામાં ઉપરોક્ત ચારેય બાબત સમાવિષ્ટ જ છે. તે ઉપરાંત પણ અન્ય કેટલીક બાબતોનો સમાવેશ થાય છે, જેવી કે આંખોનો સંપર્ક જાળવવો, એટલે કે મેન્ટેનિંગ આઈ કોન્ટેક્ટ જે આપણે કહીએ છીએ, અને પ્લસ સ્પર્શ. પેરાલેંગ્વેજ. Paralanguage means vocal features accompany speech and contribute to communication but are not generally considered to be part of the language system as vocal quality, loudness and tempo. એ શું કહેવા માંગે છે? આપણું જે વોકલ ક્વોલિટી, અમુકનો અવાજ અલગ ટાઈપનો હોય છે, ઘેરો હોય છે, અમુકનો લાઉડ હોય છે, ઘેરો પ્લસ લાઉડ હોય છે, અમુકનો તીણો હોય છે, એકદમ એ ધીમું એ બોલતા હોય તો એ સ્પષ્ટ સંભળાઈ જશે. તો એની તીવ્રતા, એની જે તીવ્રતા હોય છે, ફ્રીક્વન્સી એ વધારે હશે એટલે એનો અવાજ તીણો હશે. જેનો ઘેરો અવાજ હોય એની તીવ્રતા ઓછી હોય છે અવાજની. તો આ પણ એક એની લાક્ષણિકતા છે. પિચ. પિચ એટલે અવાજની સાંદ્રતા કે મંદ્રતા, અર્થાત ઊંચો સૂર કે નીચો સૂર. એટલે આપણે બહુ ઊંચા અવાજે બોલવાનું ટ્રાય કરીએ તો એની પિચ ઊંચી છે એમ, એ ઊંચા અવાજે જ બોલે છે, એને ધીમું બોલતા નથી આવડતું, તો એને એમ કહી શકાય કે એનો સ્વર ઊંચો જ છે. અને જે બહુ ધીમો જ બોલતા હોય એને તમે કેટલું બી બોલો પણ એનો અવાજ ધીમો જ રહેશે, તો એની જે પિચ છે એ નીચી પિચ છે, મંદ્રતા છે એમાં. શબ્દ ઝડપ. શબ્દ ઝડપ એટલે પ્રત્યેક મિનિટમાં બોલાતા શબ્દોની સંખ્યા. અતિશય ઝડપી બોલતા શબ્દો સાંભળનાર સુધી અસરકારક રીતે પહોંચતા નથી,
જ્યારે બહુ ધીરે ધીરે બોલાતા શબ્દો સાંભળનારને કંટાળો આપે છે. આ શું કહેવા માંગે છે કે જ્યારે આપણે અમુક લોકો તમે સાંભળ્યા હશે કે બહુ સ્પીડમાં બોલતા હોય છે, એટલા બધા સ્પીડમાં કે આપણને એમ લાગે કે યાર આ કેમ આટલું બધું સ્પીડમાં બોલે છે, મને નથી ખબર પડી. આપણે બીજી વાર એને બોલાવડાવીએ છીએ કે આ શું કહેવા માંગે છે તું. અને અમુક લોકો એટલું બધું ધીમું બોલતા હોય કે એ થોડો કંટાળાજનક હોય. આપણે તમને એક ઉદાહરણ તરીકે સમજાવું તો આપણે યુટ્યુબમાં એક વિડીયોને આપણે સ્પીડ કરીને જોઈ શકીએ છીએ. એક નોર્મલ સ્પીડ આવે, એનાથી વધારે સ્પીડ આવે, એનાથી પણ વધારે સ્પીડ આવે, અને એવી જ રીતે સ્લો સ્પીડનું પણ આવે. તો આપણે જે એ જ્યારે સાંભળીશું એ તમે વધારે સ્પીડ કરીને સાંભળજો, બહુ વધારે, અને બહુ ઓછી કરીને સાંભળજો. તમને આ વસ્તુ ખબર પડી જશે કે શબ્દ ઝડપ એ કેટલું આવશ્યક વસ્તુ છે. આપણે જો સ્પીડમાં વધારે પડતું સ્પીડમાં બોલીએ તો પ્રોબ્લેમ, વધારે પડતું સ્લો બોલીશું તોય પ્રોબ્લેમ. નોર્મલ સ્પીડમાં બોલવું પડે આપણે. સામાન્ય વ્યક્તિ આશરે 125થી 150 શબ્દો પ્રતિ મિનિટ બોલતા હોય છે, જ્યારે પ્રોફેશનલ સ્પીકર્સ 150થી 175 શબ્દો પ્રતિ મિનિટ બોલતા હોય છે. પ્રોફેશનલ સ્પીકર્સ એ લોકોનું કામ જ બોલવાનું છે. એ લોકોને ઓછા સમયમાં વધારે જાણકારી આપવાની છે. એ લોકો સ્પીકર જ છે, એ બોલવાવાળા જ છે, એટલે એમની જે ક્ષમતા છે એ વધારે છે, 150 શબ્દોથી 175 શબ્દો. અને જે નોર્મલી આપણે લોકો જે બોલીએ છીએ એ 125થી 150 શબ્દોની વચ્ચે હોય છે આપણે પ્રતિ મિનિટ. ઇન્ફ્લેક્શન, અવાજનો આરો અવરો પણ અસરકારક પ્રત્યાયન માટે અગત્યનું પરિબળ છે. અવાજની પ્રબળતા, વોલ્યુમ. અવાજની પ્રબળતા એટલે મોટો કે ધીમો અવાજ, બહુ મોટો અવાજ કે સાંભળી ન શકાય તેવો અવાજ પ્રત્યાયનને નિષ્ફળ બનાવે છે. અવાજની ગુણવત્તા, અવાજની ગુણવત્તા એટલે અવાજની વિવિધ પ્રકારની ખાસિયતો જેવી કે નાકમાંથી બોલવું, ઘેરો અવાજ, પાતળો અવાજ વગેરે. અસરકારક પ્રત્યાયન માટે આપણા સ્વરની ખૂબી તથા ખામી સમજીને ખૂબીને વધુ અસરકારક બનાવવા અને ખામીને નિવારવા તાલીમ લેવી જોઈએ. બિનજરૂરી અટકવું કે મૌન થઈ જવું એટલે કે ક્યારેક વાત કરતી વખતે બોલનાર અટકીને જેવા અવાજ કરે કે એકદમ મૌન થઈ જાય. આ એક ટાળવા જેવી બાબત છે જે સાંભળનારનો ધ્યાન ભંગ કરે છે. તમે ઘણી વખત કોઈ, જેમ કે આપણે વાતચીત કરતા હોઈએ, તમે લોકો ફ્રેન્ડ્સ જોડે વાત કરો, તમારા પાસે ઇન્ફોર્મેશનનો અભાવ છે, તમારી પાસે વાતચીત કરવાની કળાનો અભાવ છે, તો તમે અટકીને જ બોલશો. તમે લોકો ક્રિકેટ જોતા હો તો તમે જ્યારે એ લોકો માઇક ઉપર આવે છે, અમુક આપણે ક્રિકેટર્સને જોઈએ જે લોકો બોલતા અટકાય છે, કારણ કે એ લોકો ઇંગ્લિશમાં બોલતા હોય છે. તો ઘણા લોકો જે કરે છે એ વસ્તુ આ જ છે કે એમને પ્રોપર વેમાં ઇંગ્લિશ નથી આવડતી, એટલે એ કરીને વાત કરી રહ્યા છે કે વિચારીને વાત કરી રહ્યા છે. ઉચ્ચારણ, પ્રોનાઉન્સિએશન. તો પ્રોનાઉન્સિએશન બહુ જરૂરી છે. ઉચ્ચારણની સ્પષ્ટતા પ્રત્યાયનની સફળતા માટે જરૂરી છે, કારણ કે અસ્પષ્ટ ઉચ્ચારોને લીધે સાંભળનાર સંદેશનું અપેક્ષિત અર્થઘટન ન કરી શકે તેવું બનવાની શક્યતા રહે છે. આપણી સિમ્પલ લેંગ્વેજમાં પણ આપણે જોયું છે કે આપણે શ એ ત્રણેય પ્રોપર બોલતા જ નથી. ઘણા લોકો, કોઈનું નામ શશિકલા છે તો આપણે શશિકલા કહીશું. જેમ કે શક્કર બોલવું છે હિન્દીમાં તો આપણે એને શક્કર બોલીશું. કોઈનું નામ શ્યામ છે તો આપણે શ્યામ કહીશું. તો આ ઉચ્ચારણ, પ્રોનાઉન્સિએશન બહુ જરૂરી છે કે આપણે પરફેક્ટ હોવું જોઈએ. આ ખામીઓ આપણને નાનપણથી કોઈ કહેતું રહે, આપણું ધ્યાન દોરે તો આ ઘણી વસ્તુઓ સુધરી શકે, અને હજી પણ આપણે સુધારી શકીએ જેમ જેમ આપણને ખબર પડે. તો એનાથી સામેવાળો સાંભળનાર આપણું જે મેસેજ છે એ પ્રોપર વેમાં પહોંચે, કારણ કે આમાં ભૂલો પડે જ છે. હજી એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આના અંદરનો જ, લિસનિંગ સ્કિલ્સ, શ્રવણ કૌશલ્ય. તો લિસનિંગ શું છે? લિસનિંગ અને હિયરિંગ આ બે અલગ વસ્તુ છે. શું કહેવા માંગુ છું એ ગુજરાતીમાં સમજાવું છું. હિયરિંગ એટલે શ્રવણ શક્તિ, લિસનિંગ એટલે ખાલી શ્રવણ.
હવે શું છે આ બેમાં ફરક, એ આ જે સ્લાઇડ છે એમાં એ વસ્તુનો ફરક જ સમજાવવામાં આવ્યો છે. પણ હું તમને એક સિમ્પલ લેંગ્વેજમાં કહું તો આપણે ક્યાંક બેઠા છીએ, બે જણા આપણે બેઠા છીએ, વાત કરી રહ્યા છીએ એકબીજા જોડે, આજુબાજુ જે અવાજ થઈ રહ્યો છે, કોઈ ગાડી નીકળતી હશે, કોઈ મોબાઈલ ઉપર વાત કરતું હશે કે કોઈ પણ આજુબાજુના XYZ અવાજ થતા હશે, તો એ બધા હિયરિંગમાં આવે. પણ આપણે બે એકબીજાની વાત જે સાંભળી રહ્યા છીએ એ લિસનિંગમાં આવશે. અત્યારે જેમ કે તમે મારો ટોપિક મારી જોડે આ કમ્યુનિકેશન સ્કિલ્સ ભણી રહ્યા છો, તો તમે મને જે સાંભળી રહ્યા છો અને આજુબાજુના અવાજ જે ઇગ્નોર કરી રહ્યા છો, એના ઉપર ધ્યાન નથી આપી રહ્યા, તો એ આજુબાજુના જે અવાજ છે એ હિયરિંગમાં આવે. એ બધું આવી જાય હિયરિંગમાં. પણ લિસનિંગ એટલે તમે જે ધ્યાનથી સાંભળી રહ્યા છો, મને સાંભળી રહ્યા છો, એ એટલી જ વસ્તુ આપણી લિસનિંગમાં આવશે. હવે એનું આપણે બંનેનું તફાવત જોઈએ કે શું છે. શ્રવણ શક્તિ એટલે કે હિયરિંગ અને લિસનિંગ આ અલગ અલગ કઈ રીતે પડે છે. તો પહેલો પોઈન્ટ છે, તે શરીરની એક ક્ષમતા છે. હિયરિંગ એ શરીરની એક ક્ષમતા છે અને સભાન ક્રિયા નથી. એ સભાન ક્રિયા નથી. તમે ભાનમાં જો એવું નથી, તમે તમારું ધ્યાન બીજે છે તો એ તમને બીજા અવાજો સંભળાશે, તો એ હિયરિંગ કહેવાય. શ્રવણ લિસનિંગ એટલે તે એક કૌશલ્ય એટલે કે સ્કિલ. કેમ એ સ્કિલ કહેવાય એ જોઈએ આપણે આગળ. તે એક સ્કિલ એટલે કે કૌશલ્ય અને સભાનતાપૂર્વકની પ્રક્રિયા છે. આપણે ધ્યાનથી સાંભળવું હોય કોઈને તો એ બહુ જરૂરી, આપણે મહેનત કરવી પડે એ ધ્યાનથી સાંભળવા માટે. આપણે પોતાના માઇન્ડને પ્રિપેર કરવું પડે જેથી આજુબાજુનું ના સંભળાય. તો એ એક સ્કિલ છે, કૌશલ્ય છે. હિયરિંગ તે હેતુવિહીન હોય છે, પણ લિસનિંગ તે હેતુસર અને ઈરાદાપૂર્વક હોય છે. શ્રવણ શક્તિ એટલે કે હિયરિંગ ધરાવતા તમામ લોકો સાંભળી શકે છે અને લિસનિંગ બધા આ કૌશલ્ય આત્મસાત કરી શકતા નથી. આ સિમ્પલ ઉદાહરણ તરીકે તમને સમજાવું તો ક્લાસમાં ઘણા છોકરાઓ બેઠા છે, ઘણા ફક્ત હિયરિંગ કરે છે, પણ જે ધ્યાનથી સાંભળતા હશે એને જ એ ટોપિક વિશે ખબર પડશે, કારણ કે એ ધ્યાનથી સાંભળી રહ્યો છે, એ ઈરાદાપૂર્વક સાંભળી રહ્યો છે, એનો કંઈક હેતુ છે શીખવાનો એટલે સાંભળી રહ્યો છે. તો એને એ લિસનિંગ સ્કિલ છે એનામાં, એટલે એ સાંભળી રહ્યો છે અને એટલે એને આ વસ્તુ આવડશે. અવાજો ફક્ત કર્ણ પટલ પર અથડાય છે હિયરિંગમાં, પણ લિસનિંગમાં સંભળાતા અવાજને સ્વીકારી, પૃથ્થકરણ અને અર્થઘટન કરી સમજવાનો પ્રયાસ, એને લિસનિંગ કહેવાય. હિયરિંગ એ આ એક અનૈચ્છિક પ્રક્રિયા છે, પણ લિસનિંગ એ ઐચ્છિક અને હેતુપૂર્ણ પ્રક્રિયા છે. તમે શ્રવણ શક્તિ એટલે કે હિયરિંગ, તમે અવાજ કે ધ્વનિ ફક્ત સાંભળો છો, સમજતા નથી. પણ લિસનિંગમાં જે કંઈ કહેવાય કે સંભળાય છે તેને તમે સમજો છો, એને લિસનિંગ કહેવાય. ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડતી નથી હિયરિંગમાં, પણ આમાં ધ્યાન કાળજીપૂર્વક કેન્દ્રિત કરવું અનિવાર્ય છે. હિયરિંગમાં શ્રવણ શક્તિ ફક્ત શ્રવણેન્દ્રિય પર આધારિત છે, જબકી લિસનિંગમાં શ્રવણ માટે કાન, આંખ અને સ્પર્શ એ તમામ ઇન્દ્રિયોનો ઉપયોગ જરૂરી છે. હિયરિંગમાં ફક્ત ધ્વનિ આંદોલનોનો જ સ્વીકાર થાય છે અને લિસનિંગમાં સાંભળવા સાથે નિરીક્ષણ કરતા રહીને જે બાબત ધ્યાનમાં આવે તેને પણ કહેવાતી માહિતીમાં ઉમેરવામાં આવે છે. હિયરિંગ એ નિષ્ક્રિય પ્રક્રિયા છે, લિસનિંગ એ સક્રિય પ્રક્રિયા છે. હવે ઇફેક્ટિવ લિસનિંગ એટલે શું? લિસનિંગ, શ્રવણ, પણ એ ઇફેક્ટિવ કેવું, એની ડેફિનેશન શું છે? તો ઇફેક્ટિવ લિસનિંગ ઇઝ ધ એબિલિટી ટુ એક્ટિવલી અન્ડરસ્ટેન્ડ ઇન્ફોર્મેશન પ્રોવાઇડેડ બાય ધ સ્પીકર. એટલે કે જે સ્પીકર હોય, જે વક્તા હોય, એ જે ઇન્ફોર્મેશન આપી રહ્યો છે એને એક્ટિવલી એટલે કે એકદમ ધ્યાનથી સમજવી એન્ડ ડિસ્પ્લે ઇન્ટરેસ્ટ ઇન ધ ટોપિક ડિસ્કસ્ડ, અને પોતાનો ઇન્ટરેસ્ટ દેખાડવો
કે જે ટોપિક થઈ રહ્યો છે, જે ટોપિક ઉપર ચર્ચા થઈ રહી છે, એમાં પોતાનો ઇન્ટરેસ્ટ તમે દેખાડી શકો. It can also include providing the speaker with feedback, such as the asking of pertinent questions so the speaker knows the message is being understood. બીજું ઇફેક્ટિવ લિસનિંગમાં બીજું શું ઇન્ક્લુડ થાય છે કે સામે જે સ્પીકરની સામે જે સાંભળનારા બેઠા છે એ લોકો પોતાનો પ્રતિભાવ, પોતાનો ફીડબેક આપી શકે, જેથી એ વક્તાને ખબર પડે કે હા, હું જે કહી રહ્યો છું, હું જે ટોપિક ઉપર ચર્ચા કરી રહ્યો છું, એ સાંભળનાર વ્યક્તિ એ સાંભળે છે ત્યારે જ પ્રતિભાવ આપી રહ્યો છે. એ ફીડબેક નહીં આપે ત્યાં સુધી સાંભળનારને ત્યાં સુધી વક્તાને ખબર નહીં પડે કે આ સાંભળનારને મારી બધી વસ્તુઓ જે હું કહેવા માંગુ છું એ સમજાઈ રહ્યું છે કે નથી. હવે બેરિયર્સ ટુ ઇફેક્ટિવ લિસનિંગ, અસરકારક શ્રવણમાં અવરોધ. તો કયા કયા અવરોધ છે જે આપણને અસરકારક શ્રવણ ઇફેક્ટિવ લિસનિંગમાં એ અવરોધરૂપ છે? તો જો આ સિમ્પલ વસ્તુઓ છે, તમે જેવું હું તમને ખાલી આ કહેતો જઈશ ત્યારે તમને ખબર પડતી જશે કે આ કેટલું સિમ્પલ ડે ટુ ડે લાઈફમાં આપણે આ જોઈએ છીએ. તો ઇફેક્ટિવ લિસનિંગમાં સૌથી પહેલું અવરોધ છે હિયરિંગ ઇમ્પેરમેન્ટ, એટલે કે આપણને સાંભળવામાં તકલીફ હોય તો એ લિસનિંગનો અભાવ રહેશે જ. પછી લેક ઓફ ઇન્ટરેસ્ટ, તમારો ઇન્ટરેસ્ટ જ નથી એ વસ્તુ સાંભળવામાં, તમને રસ જ નથી, તમારો રસનો વિષય નથી, તો તમે ધ્યાનથી નહીં સાંભળો. પર્સનલ બાયસીસ, એટલે કે જે વ્યક્તિ તમારી જોડે વાત કરી રહ્યો છે પણ એના પ્રત્યે તમારે પહેલેથી જ કંઈક પૂર્વાગ્રહ છે જ કે આ માણસ પ્રોબ્લેમેટિક છે, તો એ પૂર્વાગ્રહ નહીં કાઢો ત્યાં સુધી એ જે વાત કહેવા માંગે છે ભલે એ સાચી કહેવા માંગે છે પણ તમે એ નહીં સમજી શકો, કારણ કે તમારા મનમાં પહેલેથી જ એના પ્રત્યે કંઈક પૂર્વાગ્રહ બાંધેલો છે. શોર્ટ અટેન્શન સ્પાન, અમુક સમય માટે જ અમુક લોકો એકદમ એકાગ્ર થઈને સાંભળે છે, તો અને એના પછી એમનું મન એટલું ચંચળ છે આપણું કે આપણે ક્યાંક એ થોડો ટાઈમ જોઈશું પછી આપણું ધ્યાન બીજે ભટકવા લાગશે, તો એને શોર્ટ અટેન્શન સ્પાન કહેવાય. એ પણ ઇફેક્ટિવ એટલે કે અસરકારક શ્રવણમાં અવરોધ થાય છે એના લીધે. થોટ્સ ઓફ પર્સનલ મેટર્સ, કોઈને પારિવારિક કંઈક પ્રોબ્લેમ હોય, પર્સનલ મેટર એની ક્યાંય પોતાના મિત્ર જોડે કંઈ વાત થઈ હોય કે કંઈક કોઈ બીજા માઇન્ડમાં હોય, બીજા કોઈ ખ્યાલમાં હોય, તો એ ટાઈમે એ ધ્યાનથી નહીં સાંભળે. બરાબર. ઇન્ટરપ્શન એટલે અમુક વસ્તુઓ તમને ડિસ્ટર્બ કરે, એને ડિસ્ટર્બન્સ કહેવાય. જેમ કે તમે અત્યારે મારી જોડે સાંભળી રહ્યા છો આ ટોપિક અને તમને ફોન આવી જાય, બરાબર, કોઈનો ફોન વાગી જાય, કોઈ તમને બોલાવી લે, તો આ બધું ડિસ્ટર્બન્સ છે. નોઇઝ, એ જ ક્યાંક અવાજ આવતો હોય, ઘોંઘાટ થતો હોય, વધારે પડતો અવાજ આવતો હોય બહાર, તો આપણે જે ક્યાંક ધ્યાનથી સાંભળતા હોઈએ તો એમાં ડિસ્ટર્બ તો થઈશું જ આપણે, તો એ અવરોધ કહેવાય, જે ઘોંઘાટનો અવાજ હોય, નોઇઝ હોય. પછી છે લેંગ્વેજ અને કલ્ચરલ ડિફરન્સીસ. અલગ અલગ કલ્ચરમાંથી આવ્યા હોય બે જણા, તો એ એકબીજા જોડે પ્રોપરલી કમ્યુનિકેટ નહીં કરી શકે. એને સામેવાળો કહેવા માંગશે, એની લેંગ્વેજ સમજો એ સાઉથનો માણસ છે અને અહીંયા આવીને આપણી જોડે વાત કરશે, તો આપણે એને નહીં સમજાવી શકીએ ને આપણે એની વાત નહીં સમજી શકીએ. તો એક લેંગ્વેજ એટલે કે ભાષા અને કલ્ચર એ બંને અવરોધરૂપ થાય છે અસરકારક શ્રવણમાં. પછી છે પ્રીઓક્યુપેશન ઓબ્લિક બિઝનેસ. તો આપણે એ જ જે મેં વાત કરી પર્સનલ જે પૂર્વાગ્રહ બાંધી લીધો હોય એના લીધે જે પ્રોબ્લેમ્સ થાય છે, સામેવાળો ટોપિક તો જનરલ છે, આપણી જોડે વાત કરી રહ્યા છે, પણ આપણે પહેલાં જ એવી બધી વસ્તુઓ મેટર થઈ ગઈ છે કે આ માણસ પ્રોપર નથી બોલતો કે એ અત્યારે પ્રોપર બી બોલી રહ્યો છે, પણ તમે જે પૂર્વાગ્રહ બાંધી લીધો છે, પ્રી ઓક્યુપેશન કરી નાખ્યું છે એ વસ્તુનું, તો તમને એ પ્રોબ્લેમ થવાની જ છે.
મલ્ટીટાસ્કિંગ તમે આ વર્ડ બહુ સાંભળ્યો છે, એક સાથે ઘણા બધા કામ કરવા. જેમ કે મોબાઈલ ચાલુ છે, એ ટાઈમે તમે ટીવી જોઈ રહ્યા છો, એ ટાઈમે કંઈક નાસ્તો કરી રહ્યા છો, તો તમે ત્રણેય વસ્તુને ન્યાય નહીં આપી શકો. તમે ફોન ઉપર બી બરોબર વાત નથી કરી રહ્યા કે સામેવાળાની વાત ધ્યાનથી સાંભળી નથી રહ્યા. પછી તમે નાસ્તો બી સરખી રીતે નથી કરી શકતા કારણ કે ફોન ચાલુ છે તમારો. ટીવી જોતાં જોતાં તમે એ નાસ્તો કરી રહ્યા છો, ફોન ચાલુ છે. તો ત્રણેય વસ્તુને તમે ન્યાય નહીં આપી શકો. એટલે કે મલ્ટીટાસ્કિંગ જ્યારે હોય, એક સાથે ઘણા બધા કામ કરતા હોય, ત્યારે આપણો એ ઇફેક્ટિવ લિસનિંગ કે અસરકારક શ્રવણમાં અવરોધરૂપ બને જ છે. હવે ઇફેક્ટિવ લિસનિંગ અસરકારક શ્રવણ માટે આ ગાઈડલાઇન્સ છે કે શું કરવું જોઈએ જેથી ઇફેક્ટિવ લિસનિંગ થઈ શકે, આપણે ધ્યાનથી સાંભળી શકીએ કોઈ બી વસ્તુ. હવે ઇફેક્ટિવ લિસનિંગ માટે ગાઈડલાઇન્સ કઈ કઈ છે? આપણે અસરકારક શ્રવણ કરવું હોય, અસરકારક લિસનિંગ માટે આ બધા પોઈન્ટ્સ છે જેને આપણે ધ્યાન રાખીશું તો આપણું લિસનિંગ જે શ્રવણ શક્તિ છે એ પ્રોપર થશે. તો જ્યારે ધ્યાનથી આપણે સાંભળતા હોઈએ ત્યારે વાતો ના કરાય, સ્ટોપ ટોકિંગ. પ્રિપેર યોર સેલ્ફ ટુ લિસન. પોતાની જાતને આપણે પ્રિપેર કરવી પડે કે હા હવે મારે સાંભળવું છે. એ આપણે પ્રિપેર જ નહીં કરીએ તો એ ધ્યાનથી નહીં જ સાંભળી શકીએ આપણે. ત્રીજો પોઈન્ટ છે પુટ ધ સ્પીકર એટ ઇઝ. એટલે કે જે આપણો વક્તા છે એને આપણે એક કમ્ફર્ટેબલ માહોલ આપીએ તો જેથી એ આપણને બહુ શાંતિથી બધું ભણાવી શકે. તો પુટ ધ સ્પીકર એટ ઇઝ. ચોથું છે રિમૂવ ડિસ્ટ્રેક્શન્સ. તો જે ડિસ્ટ્રેક્શન છે, જેમ કે તમે જ્યારે ભણી રહ્યા છો ત્યારે તમારો મોબાઈલ સાયલેન્ટ મોડમાં હોવો જોઈએ, તો એનાથી આપણને ડિસ્ટ્રેક્શન ના થાય. પોતાના ફ્રેન્ડ્સને પહેલાં જ કહી દેવું પડે કે અત્યારે આટલા ટાઈમથી આટલો ટાઈમ હું ભણીશ જેથી મને ડિસ્ટર્બ ના કરતા. તો રિમૂવ ડિસ્ટ્રેક્શન્સ. પછીનો પોઈન્ટ છે ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ અધર પર્સન્સ પોઈન્ટ ઓફ વ્યૂ. ઇફેક્ટિવ લિસનિંગમાં આ બહુ જરૂરી પોઈન્ટ છે કે સામેવાળા જે કહેવા માંગે છે એ કયા એનો પોઈન્ટ ઓફ વ્યૂ કયો છે, એ એને શું કહેવું છે, પોઈન્ટ શું છે એનો. તો એ આપણે જ્યાં સુધી સમજવાની ટ્રાય નહીં કરીએ ત્યાં સુધી આપણે ઇફેક્ટિવ લિસનિંગ નહીં કરી શકીએ. બી પેશન્ટ. એટલે કે તમને એક ધીરજ હોવી જોઈએ. ધ્યાનથી સાંભળવા માટે તમારામાં ધીરજ હોવી જોઈએ. તમે અધીર બનીને સાંભળશો તો તમને નહીં સંભળાય. ધીરજ રાખીને સાંભળશો તો તમને જેમ કે અત્યારે આ ટોપિક છે આપણો કમ્યુનિકેશનનો, તમે ધ્યાનથી ધીરજથી સાંભળશો તો તમને કમ્પ્લીટ ઇન્ફોર્મેશન મળશે. પણ તમે અધીર થઈને કે મને બહુ જલ્દીથી બધું ખબર પડી જાય તો તમે સ્પીડમાં આ વિડીયો ભગાઈને જોઈ લો તો તમને ના ખબર પડે. પણ તમે શાંતિથી આ વિડીયો જોશો તો તમને ખબર પડે. અવોઇડ પ્રિજ્યુડાઇઝ. એટલે કે આપણે પૂર્વગ્રહ ટાળવો જોઈએ. કોઈનો પૂર્વગ્રહ ના રાખવો જોઈએ કોઈના માટે. કોઈ માણસ અત્યારે તમારી સામે આવ્યો જેની જોડે પહેલાં જ તમારે કંઈક અણબનાવ થયો હોય, અત્યારે એ કંઈક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહી રહ્યો છે પણ તમે મનમાં જ એ પૂર્વગ્રહ રાખશો તો તમે ધ્યાનથી નહીં જ સાંભળો, કારણ કે તમે પહેલાં જ એ પૂર્વગ્રહ બાંધી લીધો છે કે આ જે કહેશે એ મારા કામનું નથી. પછી લિસન ટુ ધ ટોન. તો લિસન ટુ ધ ટોન એટલે એની પીચ કેવી છે, એનો અવાજ કેવો છે, એ લાઉડ છે, સ્લો છે, એ હિસાબે આપણે એડજસ્ટ થઈને સાંભળીશું તો એ ઇફેક્ટિવ લિસનિંગ થશે. લિસન ફોર આઈડિયાઝ નોટ જસ્ટ વર્ડ્સ. જ્યારે આપણે કોઈનાથી વસ્તુ સાંભળી રહ્યા છીએ, કોઈ ટોપિક સાંભળી રહ્યા છીએ તો એમાં એ આઈડિયાઝ કંઈક આપે છે એને જ સાંભળવાનું ટ્રાય કરાય. એના ખાલી વર્ડ્સને ના સાંભળો. એમાંથી શું આઈડિયા મળી રહ્યો છે, શું જાણકારી મળી રહી છે એને સાંભળવાનો પ્રયત્ન કરવો પડે. પે અટેન્શન ટુ નોન વર્બલ મેસેજીસ. એટલે કે નોન વર્બલ કમ્યુનિકેશન જે આપણે જોયું, નોન વર્બલ કમ્યુનિકેશનમાં શું હોય, એનો હાવભાવ હોય, એ કઈ રીતે બોલી રહ્યો છે, એનો જેસ્ચર, એના પોસ્ચર એટલે કે એનું અંગ સ્થિતિ, એ કઈ રીતે ઊભા છે, કઈ રીતે બોલી રહ્યા છે, એનું ઓવરઓલ જે પર્સનાલિટી છે એના ઉપર ધ્યાન આપો તો પણ તમે ઇફેક્ટિવલી એને સાંભળી શકશો.
હવે આ 3 A છે, ટ્રિપલ A છે લિસનિંગના. એટીટ્યુડ, અટેન્શન, એડજસ્ટમેન્ટ. એટલે કે વલણ, એટીટ્યુડ એટલે વલણ, એટેન્શન એટલે એકાગ્રતા, એડજસ્ટમેન્ટ એટલે સમાયોજન કે સમાધાન. તો એ શું કહેવા માંગે છે કે તમારો એટીટ્યુડ કેવો છે એના ઉપર ઘણો બધો ડિપેન્ડ કરે છે ઇફેક્ટિવ લિસનિંગમાં. એટલે કે તમારું વલણ કેવું છે, ભણવા માટેનું વલણ છે કે અત્યારે તમારું મન ક્યાંક બીજે છે, તમે સિન્સિયર છો કે નથી, એ ઘણું બધું ડિપેન્ડ કરે તમારા ઇફેક્ટિવ લિસનિંગમાં. પછી છે વલણ, પછી છે એકાગ્રતા, અટેન્શન. તો તમારી એકાગ્રતા કેવી છે? તમારી એકાગ્રતા ઓછી હશે તો તમે ધ્યાન નહીં આપી શકો. એટલે એકાગ્રતા વિકસાવવી પડે, ધ્યાન આપવું પડે આપણે. એના પછી છે એડજસ્ટમેન્ટ, સમાયોજન કે સમાધાન. એનો મતલબ કે તમે એડજસ્ટ કરો. કંઈક પ્લસ માઇનસ થઈ રહ્યું છે પણ તમારી ઈચ્છા હશે, તમારું એટેન્શન હશે એના ઉપર, તો તમે એડજસ્ટ કરીને ધ્યાનથી સાંભળી લેશો વસ્તુને. એ જે કહેવા માંગે છે તમે સમજી શકશો. મેન્ટેન અ કન્સ્ટ્રક્ટિવ એટીટ્યુડ. એટલે કે તમારું વલણ એવું હોવું જોઈએ કે તમે કંઈક શીખવા આવ્યા છો, એમ નહીં કે તમે કંઈક જાણકારી લેવા આવ્યા છો તો તમને કંઈક એમાંથી જાણવા મળશે, ત્યારે તમે ધ્યાનથી સાંભળશો. અધરવાઇઝ તમે એને ધ્યાનથી નહીં સાંભળો. પછી સ્ટ્રાઇવ ટુ પે અટેન્શન. એ જ એકાગ્રતા આપણે ટ્રાય કરવાનું છે કે વધારે પડતી એકાગ્રતાથી આપણે જોઈએ, સામેવાળાને સમજવાની કોશિશ કરીએ. એકાગ્રતા ક્યારે આવશે? જ્યારે તમે પોતાનો ઇન્ટરેસ્ટ જગાવશો એ વસ્તુ માટે, એ ટોપિક માટે. તો ઓટોમેટિકલી એકાગ્રતા ત્યાં જશે. તમારું ધ્યાન, તમારા કાન, આંખ બધું ફોકસ રહેશે એક જગ્યાએ. ત્યારે તમને બધું ઇફેક્ટિવલી સંભળાવા લાગશે. પછી કલ્ટિવેટ અ કેપેસિટી ફોર એડજસ્ટમેન્ટ. એટલે કે આપણી કેપેસિટીને વધારવી પડે એડજસ્ટ કરવા માટે. એના માટે આપણે ટ્રાય કરવું પડે, કોશિશ કરવી પડે કે મને કઈ રીતે હું એવું તો શું કરું કે મને સામેવાળી વ્યક્તિ જે કહેવા માંગે છે એમાંથી હું કંઈક આઈડિયા લઈ લઉં, કંઈક જાણકારી લઈ લઉં. એ ક્યારે થાય? જ્યારે તમે કંઈક નવું શીખવા માટે રેડી થાઓ, પોતાની જાતને રેડી કરો. તો મિત્રો, આજનો આ ટોપિક જે કમ્પ્લીટ થયો છે એ કમ્યુનિકેશન સ્કિલ્સના આપણે ઇન્ટરપર્સનલ એટલે કે એના પ્રકારો જોઈ લીધા, જે વર્બલ, નોન વર્બલ પ્રકારો જે છે, શાબ્દિક જે પ્રત્યાયન છે એ, અને લિસનિંગ સ્કિલ. આ ખૂબ જ જરૂરી લાઈફ સ્કિલ્સ છે જેને હંમેશા પોતાના માઇન્ડમાં રાખજો. જરૂર પડે પોતાની આ ચોપડીને ધ્યાનપૂર્વક વાંચજો, જેથી આમાં ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા ઉદાહરણ આપણને ચોપડીમાં આપેલા છે. અને પ્લસ જે તમારા જે તે ઇન્સ્ટ્રક્ટર હોય એમ્પ્લોયબિલિટી સ્કિલના, એમની જોડે ચર્ચા કરજો. આ કારણ કે એટલો સરસ મજાનો ટોપિક છે કે તમે જ્યારે મહેનતથી આગળ વધતા હશો ત્યારે આ વસ્તુ, કમ્યુનિકેશન સ્કિલ, તમને બહુ ઝડપથી આગળ વધવામાં મદદ કરશે. તો હવે વિશ્રામ લઈશું. ધન્યવાદ, આભાર.